મિત્રો નમસ્કાર। તો ખેડૂત મિત્રો, આજે આપણે બનાવવાનો છે આંકડાનો બોળો। તો એની અંદર 10 કિલો આંકડાના પાંદડાના હાવ ઝીણા ઝીણા કટકા કરીને નાખવાના છે। એની અંદર 15 થી 20 લીટર જેવું ગૌમૂત્ર નાખી દેવાનું છે 200 લીટર પાણીની અંદર। અને સાથે 2 થી 3 કિલો લીમડો નાખી દેવાનો છે અને 2 થી 3 કિલો જેટલી આપણે અયણી આવે એ અયણી નાખવાની છે દેશી ભાષામાં। તો એનો આંકડાનો બોળો તૈયાર કરી અને અમારે લીંબુના બાગાયતની અંદર પાવાનો છે, જે એકદમ ફૂગનાશક રાઉન્ડ થશે। આનો સ્પ્રે પણ કરી શકીએ આપણે અને આને પિયતની સાથે પણ આપી શકીએ। હું તમને બતાવું છું, આગળ જુઓ। જો આવી રીતે આંકડાના ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે અને કટકા કરીને આવી રીતે બેરલમાં નાખી દેવાનું અને પછી ફૂલ પાણીનું ભરી દેવાનું, જે પ્રમાણે કીધું એ પ્રમાણે। હવે આવી ડાળીના કટકા હોય તો આવા કટકા પણ નાખી નથી દેવાના આપણે, એ પણ બેરલમાં નાખી દેવાના। તમે જોયો કે આની અંદર જે આ અંદર તમે આખો ગોળ કટકો હોય આ કાપો એટલે આવી રીતે અંદર આની અંદરથી આવું આ નીકળે। આ જે 10 થી 12 દિવસ પાણીની અંદર રહે એટલે બધું ઓગળી અને પાણીની સાથે મિક્સ થઈ જાય। એટલે આવા કટકા પણ ફેંકી નથી દેવાના, એ પણ કટકા કરી અને બેરલમાં નાખી દેવાના। તો અમે અત્યારે 200 લીટર બનાવવાની કામગીરી અમારે અત્યારે હાલ ચાલુ છે। આ બનાવી નાખી કમ્પ્લીટ વિડીયો પછી આગળ અમે મેકીશું। તમે અમારી આ ચેનલમાં બન્યા રહેજો। જય જવાન, જય કિસાન।